નમસ્કાર મિત્રો, માવઠાની અપડેટ તારીખ 22 તારીખની સાંજથી 23 તારીખની બપોર સુધીમાં માવઠાની શક્યતા રહેલી છે. સાથે નોર્મલ પવન પણ જોવા મળી શકે છે. માવઠું છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા છે. બધે માવઠું અસરની વાવથરા જિલ્લામાં, જેમાં વધુ અસર જોવા મળે તો કદાચ રાજસ્થાન બોર્ડર અને પાકિસ્તાન બોર્ડર બાજુ જોવા મળી શકે છે. જ્યારે ઝાટકાના પવન 25થી 30 આસપાસ રહી શકે છે. સળંગ પવન રહે એવું કંઈ ખાસ છે નહીં. જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જોવા મળી શકે છે. ત્યાર પછીની વાત કરીએ તો તારીખ 24-25માં કદાચ ક્યાંક ક્યાંક વાદળા જોવા મળી શકે છે. ત્યાર પછીની પણ એક માવઠાની શક્યતા રહે તેની માહિતી આગળ આપીશું. સાથે ઠંડીનો રાઉન્ડ પણ આવી રહ્યો છે સારો, તો તેની પણ અપડેટ આગળ જતાં આપશું.